ઓકે, તમારું નામ ના લિસ્ટ. મારું નામ સોહિલ કુરેશી છે. હું વડવા વિસ્તારમાં રહું છું. આ વિસ્તાર અમારો વડવા કાછિયાવાડ તરીકે કહેવાય છે. અહીંયા આખા વડવાની સૌથી મોટી માર્કેટ છે. એ હોવા છતાં અહીંયા આટલા ટાઈમથી અમે અરજી આપેલી છે. મેં ખુદે અહીંયા સાઇન લઈને અહીંયા આટલા વિસ્તારમાં જેટલા રહી છે એ બધાની ઘર દીઠ સાઇન લઈને આપી છે. બરોબર. એ છતાં હજી સુધી રોડ નથી બન્યો. અહીંયા આવીને પબ્લિક ફોટા પડાવી ગયા, બધું કરી ગયા. ઓલા વેલ્ડિંગ વાળા કાકા આવીને ફોટા પડી ગયા, જે આપણા ભૂતપૂર્વ મેયર હતા. બરોબર. એ છતાં અહીંયા રોડ બન્યો નથી. બરોબર. અને આટલી વાર કીધા પછી અને હજી કેટલું પાણીના પ્રોબ્લેમ ચાલે છે. મેઇન માર્કેટ છે, હાલવામાં જ તકલીફ પડે છે. બરોબર. રસ્તાઓ બંધ થઈ ગયા છે, રસ્તાઓ બ્લોક થઈ ગયા, વારંવાર ડ્રેનેજ લાઈન ખરાબ થઈને ઉભરાય છે. બરોબર. એ છતાં હજી આ પ્રશ્નનો એક બી પ્રશ્નનો ઉકેલ મળ્યો નથી. 5 વર્ષમાં રસ્તો બન્યો છે કે નહીં? કેટલા વર્ષોથી આ રસ્તાનું નિર્માણ? આજુબાજુના બધા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ નાનો હોય કે મોટો રસ્તો હોય, અમારે ત્યાં રસ્તોનો બનવામાં નથી કોઈ જોવા આવ્યું કે નથી કોઈ રસ્તો બનવા માટેની મહેનત કોઈ કરેલી છે કે નથી કોઈ પ્રોસેસ કરેલી. આટલી અરજી દીધા છતાં મેં મારી ખુદની સાઇન વાળી અરજી આપેલી છે અહીંયા. બરોબર. રસ્તા બનાવવા માટે અહીંયા કુંભારવાડા અને અલંગના સારા વેપારીઓ અહીંયા રહી છે. એ છતાં હજી સુધી એ લોકોને એ સુખ નથી મળ્યું. બરોબર, કે એના રસ્તા સારા કરી આપે. ચૂંટણીની અંદર ત્યાં રસ્તા ખરાબ હતા ત્યારે જે કોર્પોરેટર ચૂંટાણા હતા તે કેવું તેને વચન આપ્યું તો કરી અહીંયા રસ્તા બનશે એવું? ના, વચન આપવા માટે તો અવેલેબલ નહોતા અમારી પાસે કે ભાઈ અમને આવીને કહી કે ભાઈ આમ છે આમ છે. અમે અરજી તો ઘણી બધી કરેલી છે પણ કોઈ અહીંયા જોવા નથી આવતું અત્યારે સુધી. હવે તમે કેવા ઉમેદવારને પસંદ કરવા ઈચ્છો? ના, ઉમેદવારમાં તો એવું છે કે અમે એને જ પસંદ કરવા માંગીએ છીએ જે અમારું કામ કરી દે. ઉમેદવારોથી અમને કોઈ નિસ્બત નથી. અમે એક આમ આદમી છીએ. અમને ખાલી નિસ્બત એનીથી છે કે અમારું પછાત વર્ગના જ્યાં એકચ્યુઅલીમાં કરવાની જરૂર છે ને ત્યાં લોકો કામ કરતા નથી, એવું છે.